બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે સ્વામિનારાયણ મંદિરે આવી ગયા છું, તો હું તમને એમની પૂરી માહિતી આપું। તો બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ગમે તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે આપણે અંદર જઈએ અને આખી મંદિરની માહિતી અને મંદિર બતાવું, તમને દર્શન પણ કરાવું। રોડ ઉપર જ વિશાળ ગેટ છે, તમે જોઈ શકો છો, ખૂબ મોટો છે અને તે રોડ ઉપર જ છે। અંદરની સાઈડ કંઈક આ પ્રકારનું વ્યૂ છે। અંદર એન્ટર થતાની સાથે જ તમને આ પ્રકારનું વ્યૂ જોવા મળશે। હવે હું ને તેયુભાઈ દર્શન કરી આવીએ। વ્યસન કરવું નહીં, સરસ છે। ગોંડલમાં આ મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં બનાવેલું છે। જય સ્વામિનારાયણ, 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 જય સ્વામિનારાયણ। બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું બ્રહ્મ સ્વરૂપનું આ મંદિરે બનાવેલું છે। અહીંયા પ્લીઝ ગોંડલ આવો તો એકવાર અવશ્ય આ સ્થળની મુલાકાત લેજો। સ્વામિનારાયણ મંદિરની ખૂબ જ સરસ અને ફૂલ સુવિધા બધી સાથે મંદિર બનાવેલું છે। નેચરલી વાતાવરણ, બહુ મસ્ત મોટા ગાર્ડન, રહેવાની સુવિધા પણ ખૂબ સરસ છે। બાળકોને મજા આવે એવો ગાર્ડન છે, તો અવશ્ય એકવાર મુલાકાત લેજો। સરસ કોતરણી કરીને પથ્થરમાં સરસ ડિઝાઇન એન્ડ મૂર્તિ બનાવેલી છે। જૂનવાણી રાજાશાહી રીતે જ બનાવેલું છે, તમે જોઈ શકો છો। એમની જે કલા કારીગરી છે એ અદ્ભુત છે। એના સ્તંભ, વિશાળ સ્તંભ ફૂલ કોતરણી સાથે છે, તમે જોઈ શકો છો। તો એકવાર અવશ્ય આ સ્થળની મુલાકાત લેજો।
અહીંયા અક્ષર ઓરડી છે, એમની મુલાકાત લઈ આપને હું તમને બતાવું. યોગીજી મહારાજ હતા, એમનો આ ઓરડો છે, તેમની બધી સ્મૃતિઓ છે, તમે જોઈ શકો છો. યોગીજી મહારાજ અહીંયા રહેતા. આ એમના બધા સ્મારકો તમે જોઈ શકો છો. પહેલાંના જમાનાના પિત્તળના વાસણો, એમની બધી વસ્તુઓ અહીંયા હજી હયાત છે, એ જે બધું વાપરતા એ ફોટાઓ પણ છે એમના. એમનો ઓરડો છે, તે અહીંયા બિરાજમાન રહેતા. જૂનવાણી નળિયાવાળો છે. તો અહીંયા આપણે આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. ગમે તો લાઈક, કમેન્ટ એન્ડ શેર કરજો. બાય બાય. જય સ્વામિનારાયણ બધાને.